જય દ્વારકાધીશ। આજનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ એ પહેલાં આપણે બીજી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે, એવા લોકોનું રિવ્યૂ લેશું। તમે કયા ગામથી આવો છો કાકા? સુરત। સુરતથી। અને અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેના માટે લઈ ગયા હતા? એને કેન્સર છે, છોકરો ઋષિકેશ કરીને છે, 13 વર્ષનો છે। હા બરાબર, તો એ દવા લઈ ગયા, ઓપરેશન કરાવેલું છે, એમાં તો અત્યારે કોઈ પ્રોબ્લેમ્સ નથી, પણ અત્યારે હાલની તારીખમાં એને પેશાબની કોથળી પર સોજો છે। અમૃત પુષ્પ કેટલી બોટલનો અહીંથી કોર્સ કર્યો છે? એને 2 બોટલ। 2 બોટલનો। એટલે અમૃત પુષ્પ લીધા પછીનો ફરક શું શું જણાય છે? એમાં તો હિમોગ્લોબિન નાતે વધારે આવ્યું, હિમોગ્લોબિન વધી ગયું છે એમ। સારું, એટલે અગાઉ કેટલું હતું? અત્યંત પીડા, બહુ એને દુખાવો અતિશય છે અત્યારે। બરોબર, ટૂંકમાં આ ગંભીર તકલીફમાં આપણે 2 બોટલના કોર્સમાં એક તો હિમોગ્લોબિન વધી ગયું છે, બરોબર। હજી આપણે પ્રયોગો એના ચાલુ રાખશું, બરોબર, કે જેથી કરીને આપણે આગળ હજી ઘણી બોટલોનો કોર્સ કરવો પડશે। ગંભીર તકલીફમાં આપણે આટલી રિકવરી મળી એ સારી વાત કહેવાય। તમારો મોબાઈલ નંબર જણાવો। 98241 93862। બરાબર, બેસો। તમે કયા ગામથી? ગીર સોમનાથ। અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા બાપાને કેન્સર હતું, જીભનું કેન્સર। અને કેટલી બોટલનો અહીંથી કોર્સ કર્યો અમૃત પુષ્પનો? બરોબર, કેટલો ફરક જણાય છે ભાઈ? 60-65%। 60-65% જેવો ફરક જણાય છે। એટલે અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી હતી? પેલા ખોરાક ન આવતો, દુખાવો થતો, બરોબર। હકતા પછી અમૃત પુષ્પ 2 બોટલ લઈ ગયા પછી તે ખોરાક હાલે, ખોરાક લેવાય છે, બધી ખાઈ શકે, બરોબર, ફાયદો છે। એના માટે હું બીજી વખત લેવા આવ્યો છું। બરોબર, આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ। 9745 83 992। બરોબર, અને કયું ગામ? ઈણાજ, જિલ્લો તાલુકો? વેરાવળ। જિલ્લો ગીર સોમનાથ, તાલુકો વેરાવળ ને ગામ ઈણાજ। સારું છે। તમે કયા ગામથી? જાફરાબાદ। જાફરાબાદ। અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? બરોબર, ગાંઠ માટે અમૃત પુષ્પ મને 1 બોટલ આપ્યું છે, એમાં 25% રાહત છે। ગાંઠ માટે 1 બોટલ લઈ ગયા હતા, મોઢામાં ગાંઠ હતી, બરોબર। એટલે અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ જણાતી હતી? બહુ લવકાર અને એવું બહુ થતું, અત્યારે 50% ઘટી ગયું એમ, એટલે દુખાવામાં રાહત મળી ગઈ છે, બરોબર, સારું કહેવાય। આપનો મોબાઈલ નંબર જણાવો। 99 041 14 816। બરોબર, તમે કયા ગામથી ભાઈ? હળવદ। હળવદથી। અને અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા, શેની તકલીફ માટે લઈ ગયા હતા ભાઈ? ડાયાબિટીસ અમને બેયને છે, બેયને સુગરની તકલીફ હતી। અને કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ? 1 બોટલ। 1 બોટલનો, બરોબર, 1 બોટલનો કોર્સ કર્યો છે। શું શું ફરક જણાય છે ભાઈ હાલ? મને 60% જેવો ફેર લાગે છે, બરોબર। હું પેલા 3 ટાઈમ ઇન્સ્યુલિન લેતો હતો। ઇન્સ્યુલિન લેતા 3 ટાઈમ લેતો, બરોબર। અત્યારે 1 ટાઈમમાં જ લઉં છું, પણ આમ 2 ટાઈમ લઉં તો એ હજી ઘટી જાય છે, એટલે સાંજે ક્યારેક લઉં, ક્યારેક નથી લેતો। સારું કહેવાય। એટલે અગાઉ સુગર અમૃત પુષ્પ ચાલુ કર્યા કેટલો રહેતો હતો? અત્યારે મારે HbA1c તો વધારે 9 ની આજુબાજુ હતું, અત્યારે 8 ની આજુબાજુ આવ્યું, 8 થઈ ગયું HbA1c। સુગર એવરેજ સુગર 140 ની આજુબાજુ આવે, નોર્મલ જેવું થઈ ગયું। હજી 1 ટાઈમ ઇન્સ્યુલિન અત્યારે ચાલુ છે, પણ રિઝલ્ટમાં 60-65% જેવું રિઝલ્ટ મારામાં મળ્યું। મારા વાઈફમાં એના રિઝલ્ટ ઓછું અત્યારે બતાવે છે, બરોબર। ટૂંકમાં ધીમે ધીમે હિમોગ્લોબિન કેટલું હતું અગાઉ લઈ ગયા ત્યારે? ત્યારે એને 9 હતું, અત્યારે 9.3 થયું। મારે ત્યારે 11 હતું, મારે અત્યારે 13 થઈ ગયું। ટૂંકમાં હિમોગ્લોબિન પણ વધ્યું, બરોબર, સુગરમાં રાહત મળી ને હિમોગ્લોબિન વધ્યું। અમે ડાયાબિટીસમાં હજી ઓલું અમૃત પુષ્પ 2 હજી નથી લીધું, ઓલું જ લીધું। સારું કહેવાય, તો એ આટલી સફળતા મળી 1 બોટલના કોર્સમાં જ, બહુ સારી વાત કહેવાય। આપનો મોબાઈલ નંબર જણાવો। 94 83 28 10 4। બરોબર, આવી તકલીફવાળા લોકો પૂછી શકે કે ભાઈ સમાજમાં સુગરવાળા દર્દીઓ ઘણા છે, તો એક સાચી દિશા મળે અને એક લોક જાગૃતિ ફેલાય, બરોબર ભાઈ? અમને સાઈડમાં પડખામાં ઇન્ફેક્શનના લીધે સાહેબ ડૉક્ટર બધા એવું કહે દુખાવો થઈ જાય, સુગર હાઈ થાય ને, બરોબર। એ હમણાં હજી 2 દિવસ પહેલા શેક દુખતું હતું, પછી ફેર પડી ગયો। સારું કહેવાય, ભલે, જય દ્વારકાધીશ।